શું હતું અત્યારે મિલન? એની ક્યાં આને પૂરો ને બે દી રેટના પૈસા લીધા ઈ આ ઉઘરાણી કરે કડક ફૂલ તઈ પતે. હે કીધું કે હું કાંઈ તમારા 12,000 માં હું કાંઈ 10,000 ન કમાણો તો પૈસા ના કાઢને આવે ઉતવાણાને. એક તો અહીંયા એટલું બધું મોટું પ્રદૂષણ હોય અને આ લોકો અહીંયા ઝાડ કાપી નાખે. જો મેચ રમવા જાય છે અત્યારે. જો તું હારી જા ને તો તું આવતો નહીં અહીંયા પાછો. મોટું દેખાડવાનું નથી તારે અહીંયા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને મિત્રો? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મસ્ત સવાર પડી ગઈ છે આપણી. આજનો દિવસ ગુરુવાર ને મસ્ત સવારનો વ્યૂ. જય સુરજ દાદા, જય સુરજ નારાયણ. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ છે. સવારમાં બ્રાહ્મણને જોયા આજે. તો ચાલો આપણો દિવસ આજે સફળ થઈ ગયો, ફાઇનલ જ છે. તો હવે જઈએ ઓફિસે. એક ભાઈ આવે છે ને થોડી વાર વેઇટ કરીએ ને પછી જઈએ ઓફિસે. ત્યાં સુધી ઠંડીને તડકે ઊભા રહીએ એટલે ઠંડી બહુ વાય. બાકી મસ્ત વાતાવરણ છે સવારમાં. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો મેં તમને કીધું હતું ને, લાલુને છે ને ગાડીની નીચે જ બેસવાનું હોય. સમજો ક્યાં બેઠો છે, સમજો ત્યાં એનું માથું અડી જાય છે ઉપર. આમ જો તોય જો ત્યાં જ બેસી છે. તમારે લાલુને છે ને બેસવું પડે તો ત્યાં જ. જો અમારા પાર્ટનર છે ને આવી ગયા. આવડો આ છે ને જો નવું સ્વેટર લઈ આવ્યો, પણ મને કીધું નહીં. કાલે પહેલાં મને એમ કીધું હું તને ફોન કરે, પછી કાંઈ ફોન કર્યો નહીં. એમાં એવું હતું તિબેટિયનમાં અમે ગયા ને તો સ્વેટરનો ભાવ સાંભળીને આપણે કોકને કીધું હોય તો કોક એમ કહે કે તમે તમારો ખર્ચો લઈ ગયો તો મારો. એટલે આપણે એને કોઈને ફોન જ ન કર્યો, સમજ્યા? આપણને ગમ્યું તો આપણે લઈ લીધું. એમાં ભાવની ક્યાં વાત છે? 2700 રૂપિયા 3,000 અત્યારે ગામમાં આવે જ છે. એટલાના તો અહીંયા મળતા હતા. તારે નો પણ ભાઈ તમને ગમે ન ગમે બધી વાત યાર બધી. પણ આ તો મેં લીધું છે ને 1,500 રૂપિયાનું છે. સારું. હા, તો આવું મારે હેઠું ન લેતું હોય. ખોટું તમને પછી ગમે નહીં હું લાવું અને ખોટું મારું તમે લાવું છે ને ફેન્સી રહો બેન બધું કમ્પ્લેટ. વાહ ભાઈ વાહ. લીવો બાકી સસાણા ડોમમાં જાવડો ઠેઠ વેસું ગયો સ્વેટર લેવા. કાલ રાતે ઠંડીનો ઠેઠ વેસું ગયો અને રાતે 12 વાગે તો ઘરે પૂગ્યા. નીકળ્યા 9 વાગે, પૂગ્યા 12 વાગે ઘરે. ખાલી સ્વેટર લેવા માટે ગયો હતો એમ ને? અને આજથી હું રવિને મૂકીને જાઉં છું મારી દુકાને. હવે આજથી હું તમને ઓછો દેખાય. મને સેટિંગ નહીં આવે તારા વગેરે. એનું શું કરશું આપણે? થોડુંક એડજસ્ટ કરવું જોઈએ મારે હોતે. તો હું તને વિડીયો કોલ કરી. વિડીયો કોલ કરે ફોટો લઈ લે મિલનનો. પણ એમાં એવું છે, મિલન ને હવે એની દુકાન સંભાળવા મોકલે ને આપણે કલ્પેશ મામા આવી ગયા છે. એ થોડાક એના પર્સનલ. કલ્પેશ મામા મોજીલા છે. હા, એમ ના, એ તો એના પર્સનલ કામથી બહાર ગયા હતા. એટલે એનો ટાઈમ થઈ ગયો નહીં તો આવી ગયા હતા. બાકી જો મિલન હવે જાય છે ધીમે ધીમે હરવે. બા આવજે. અમન કેમ લાગે આપણો કોટ? કેમ લાગે તને? જોજે એકવાર. પણ એ આ ભાલુ જેવો ક્યાંથી ગોચે હતું હે? એ આમ છે ભાઈ આપણે છે ને ફ્રેન્ડ નો છે ને ભાઈરો ને તો જરીક મોજ કરો પહેરી લીધો મેં. હવે નો દેતો હારો લાગે સોટાડી લઈ જાય સીધો. તો આપણે એને આ લેવા જવાનું પાછો. આપણો નથી, આપણે તેને દઈ દેવાનો છે. પણ મને સારો લાગ્યો એટલે આપણે લેવા જવાનું છે. ક્યાં મળે તને ખબર? પેલા ક્યાં મળે? ક્યાં તું વિચાર કરી હતી? મિની બજાર મળતો હોય છે. મિની બજાર નથી, આ ઓલો સરસાણા ડોમ છે ને હા, ત્યાં અડે મળે. અને મિલન નો હે કેટલાનો? આ 2700 રૂપિયાનો આવ્યો હે. 2700 નો. હારો આપણે બીજ આવી એકારે બીજ જોડાય એવી તો બસ સિસ્ટમ છે કે નથી? હપ્તા સિસ્ટમ તો નથી, પણ આપણે કેસ આપવા જોઈએ. અનિકેતભાઈ કઈક કરે છે અત્યારે ધંધો. સરસાણા ડોમ આપણે એક્ઝિબિશન નથી થતું સરકારી બધા અહીંયા એમ એ ડોમમાં બહારથી લોકો બધા આવ્યા છે. મહેશભાઈ વેસવા તમારે લેવો સ્કોટ આવો સ્વેટર? કેવા દિવસો આવ્યા. સાન પાર્લે બિસ્કિટ ખાઈ સમજો હું મિલન બે. હે મિલન ખાવ આવું? હવે તો લગન થઈ જાય તો વધારે આવે તો ટિફિન તો આવે. જો મિલન શું કહે છે હવે તો એ કે લગન થઈ જાય તો વધારે સારું ટિફિન તો આવે. એ વાતે તારી હાસી હો. અત્યારે યાદ આવે કે તો એવું નથી, ટિફિન આવે છે ઘરે. ટિફિન મજા ન આવે એમાં.
હા આમાં જ મજા આવે. આ જો ને ચા ને પાર્લે બિસ્કિટ અત્યારે ખાવીએ અમે બે પાછા. વાગ્યા કેટલા? 4 વાગ્યા છે. હા હો ભાઈ 4 વાગી ગયા છે. 4 વાગે ચા ને બિસ્કિટ ખાઈ છે અત્યારે જો. બપોરના 4 ને અને ધમો અમારો ઊભો જોવે ખાલી. ભાઈ આના જેવી મજા ન આવે. શું કેવું તારું મિલન? આના જેવી મજા નહીં ભાઈ ક્યાંય. અને નડે નહીં ને ચા ને બિસ્કિટ. મસ્ત હેલ્ધી વસ્તુ હોય. હેલ્ધી વસ્તુ હોય ને મજા આવ્યા કરે. અને રમલાની ચા 5નું બિસ્કિટ અને 10ની ચા. કેમ બાકી મિલન 5નું બિસ્કિટ ને 10ની ચા 15 માં તમારું એકટાણું ગયું કે નહીં? જો મેચ રમવા જાય છે અત્યારે. જો તું હારી જા ને તો તું આવતો નહીં અહીંયા પાછો. મોટું દેખાડવાનું નથી તારે અહીંયા. મોટું હારું નથી કહેવા દેવાનું. ભાઈ આવ્યો ને હારી ગયો. એ 99% આજ એમ કહે છે કે હું ફાઇનલમાં આવી ગયો. મને એવું લાગે છે ફાઇનલમાં જ હારી જાય. 2 વાર તો જીતી ગઈ, અત્યારે ફાઇનલમાં આવ્યા છે. એવું નથી, એને મને સ્ક્રીનશોટ દેખાડ્યો હતો એની કાંઈક એપ્લિકેશનમાં દેખાડ્યો હતો. હા એમાંથી એક આવડા છે, પછી એની સામે એક બીજી ટીમ છે. અને 2 બીજી ટીમ છે ને એને હમું થઈ છે. જો આમાંથી અમે જીતી ગયા ને અને ઓલી ટીમમાંથી બીજું ગમે જીતી ગયું તો અમારે કહીને પહેલી મેચ થાય છે એમ ફાઇનલ. એટલે એ બધા કંઈક 12 કેમ કંઈક રમ્યા છે. એટલે છેલ્લી આજ રાતની પાકી વિનર કોણ થવાનું છે ને આજ રાતે ખબર પડવાની આપણે. એ 99% છે ને આવડો હારી જ જવાનો. હજી ફાઇનલ જ છે. એ તો જોવી હું જાય હતી. બાકી આમ જો તારી પાછળ જો કોણ આવે છે. જોઈ લે ખાલી એકવાર તું. હા જોરા કેમ? આપણો મહિનો આવો ક્યારે સમય આવશે યાર? કોક આપો, કોક છોકરી બાકી હોય તો. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. વરાજાની ગાડી છે પણ માણસો બીજા બેઠા છે અંદર. જો તું છે ને વરાજો છે જ નહીં. વરાજાને કીધું તો ઘોડી ઉપર ગાડી લઈને જઈ. એટલે ગાડી જોઈને આવું બહુ મોહ નહીં માણવાનો. કેમ કે આપણે હતું એનાથી આપણે સારું ખોઈ બેઠા છીએ. એટલે એવી ગાડી જોઈને બહુ મોહ નહીં માણવાનો. આજે આખો દિવસ છે ને મિલન અહીં નહોતો આવ્યો, અત્યારે આવ્યો. જો તોય વહીવટ માંડ્યો કરવા. આખો દિવસ વયો ગયો હતો આજે, અત્યારે આવ્યો. બોલે બીજી છો ભાઈ? એના ધંધામાં બીજી છે એટલે અત્યારે વાત નહીં કરે. એવું છે ભાઈ એનું કામકાજ. બાકી આખો દિવસ તું દેખાણો નહીં ને તો મને મજા ન આવી. હો શું હતું અત્યારે મિલન? એની ક્યાં કરો આને પૂરો ને 2 દી રેટના પૈસા લીધા. ઈ આ ઉઘરણી કરે કડક ફૂલ તઈ પતે. હે કીધું કે હું કાંઈ તમારા 12,000 માં હું કાંઈ 10,000 ન કમાવાનો, તું પૈસા નાખ આજને આ ઉતવાણાને માલ લઈ. મેં કીધું તારે માલ દઈ દઉં, માલ દઈ દા. મારી અહીંયા તારે ઘરે તો લેવા આવી જાય અને આવતો હોય નહીં તું નાખ મને મારો માલ આપી જાય. મિલનભાઈ છે ને આવી કડક છે ને ઉઘરણી કરે. તમે કસ્ટમર પાસે એને આપ્યા હોય પેલા પ્રેમથી આપ્યા હોય કે ભાઈ આ સારો માણસ સમજીને પછી ટાઈમે પૈસા દેવા ન આવે એટલે હું તો ગમે માણસ હોય તો કડક ઉઘરણી કરે. જો હજી જોઈ લો તમે, આંખ નથી ભાઈ ગયા અને પાછો એમ કે હા થાકી ગયા એ કે હવે કાંઈ નહીં બોલે. જો કેવો સૂપ થઈ જાય. ખબર પડી ગઈ ને ઘેંટ દિલાણી. જો બોલ. જા ભાઈ સાક્ષીમાં છે ભાઈ. આગળ તું બોલ્યો તો હા થાકી ગયા. કામ આજ છે શૂટિંગ ઉતારવાનું. મારે આ જ છે કામ. બોલ ની હવે. મારી મોય રાણે બંધ કરી દીધી. આમ જો જો આ જોઈ ગયો. જો હાલો આપણે બંધ કરવાનો ટાઈમ જ થઈ ગયો છે. મહેશભાઈ બોલો, ઘરે જાવ છો ને? હાલો મહેશભાઈ ઘરે જાય છે ને મારે આજે અશ્વિન કાકાને લઈને જવાનું છે કેમ કે મારી ભેગા આવવાના છે આજ. તો હાલો જાય ઘરે. આપણે ઓફિસ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હાલ મિલન. એક તો અહીંયા એટલું બધું મોટું પ્રદૂષણ હોય અને આ લોકો અહીંયા ઝાડ કાપી નાખે. જવા તમે તો મોટું બધું આ ધુમાડો હોય અને એમાં ધુમાડાથી બચવા માટે માણસ વૃક્ષો આવે અને વાતાવરણ શુદ્ધ રહે. એને બદલે આવડા લોકો ઝાડવા કાપી નાખે. બોલો હવે શું કરવાનું આપણે? કેવા તમે બીજું? એટલે કાંઈ વાંધો નહીં. એ લોકોને કંઈક નડતું હોય છે તો જ પાડ્યું હોય, નકરી કંઈ પાડે નહીં. આપણે વોકિંગ કરી લઈએ શાંતિથી. એટલે બીજી કંઈ લવ કોઈને કરવાની ન હોય. આ તો જસ્ટ રસ્તામાં આવ્યું એટલે તમને બતાવ્યું. બાકી ફૂલ મોજ હાલે છે અત્યારે સુરતની અંદર. બધા લોકો, ઘણા લોકો તો
લગ્નની સિઝને જેટલી મોજ માણે છે ને એની વાત પૂછોમાં તમે. ફૂલે ફૂલ લગ્નની સિઝનની મોજ માણે છે બધા લોકો. અને આ શિયાળાની ઠંડી ભાઈ જોરદાર, એમાં કાંઈ ઘટે નહીં. એમાંય લગ્ન કરવાની મજા આવે, કાંઈ ઓર જ મજા હોય. તો ચાલો મિત્રો, હવે આપણું અહીંયા વોકિંગ પતી ગયું છે અને આપણે હવે રૂમે જઈ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. જેમ કે આ બ્લોગને આપણે હવે અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ચાલો બાય બાય.